ના ખરેખર એ હાલના જે લોકો એઆઈ નો ખરેખર જે ઉપયોગ કરે છે એ લોકો એમ કહે છે કે અમને એઆઈ આવડે છે. એમને કશું જ એઆઈ નથી આવડતું. ખાલી ચેટ જીપીટી ખોલીને 2-3 કંઈક સવાલ પૂછી લે એ પોતાની હા જાતને એવું સવાલ સમજે કે મને એઆઈ આવડે છે. તો એ ખરેખર એઆઈ નો સાચો ઉપયોગ તો નથી. આ વસ્તુ હું કેમ કહું છું કે દરેક ટાઈમ પ્રમાણે અલગ એના એક એક ચેન્જ આવી જતો હોય છે. જેમ કે એક સમય હતો કે અમદાવાદમાં મિલો ચાલતી, કાપડની બધી મિલો ચાલતી, એટલે એનો એક આખો અલગ સમય હતો. એટલે લોકોને એવું લાગતું હતું કે આ લોકોનું તો જીવન બહુ સારું છે. પણ અચાનક ત્યાં એક મશીનરી આવી અને બધાનું આખું જીવન બદલી દીધું. અને એવું જીવન બદલ્યું કે એની અસર આજે પણ તમને જોવા મળશે. અમદાવાદનો પણ ટ્રાફિકનો ને બધું તમે વિસ્તાર જોવા જાઓ તો ત્યાં એ ચોક્કસ જોવા મળે છે. એટલે કહેવાનો આજે હું મતલબ કે હા જી આજે આજે હું તમને કહું, એક સિમ્પલ ઉદાહરણ છે એનું, કે સોશિયલ મીડિયાની અંદર આજે લોકો એક શબ્દ વપરાય છે, ક્રિએટર. હવે ક્રિએટર એટલે આજે આપણે એવું સમજી બેઠા છીએ, કોઈ પણ વિડીયો બનાવતા હોય ને એવા લોકો હોય તેને ક્રિએટર કહીએ છીએ. અને એને ક્રિએટર, એકવાર એવું હતું કે લોકો સુરતમાં હીરા ઘસવા જતા, અને હીરા ઘસવા જતા એટલે એને પૂછતા કે ભાઈ તમે શું કરો છો, તો કે અમે ડાયમંડમાં છીએ. વાસ્તવમાં હીરા ઘસવાનું એ ઇંગ્લિશ નામ ડાયમંડ, કારણ કે હીરા ઘસવાને એવું લાગતું હતું. એટલે આજે પણ આ ક્રિએટર વલ્ગારિટી વાળા વિડીયા બનાવે, કોઈ પણ જાતના વિડીયા બનાવે ને ક્રિએટર. હકીકતમાં ક્રિએટર એટલે શું? ક્રિએટર એટલે સર્જનાત્મક કશું કામ કરી શકે, ઇનોવેટિવ કામ કરી શકે, લોકોને આગળ વધારવા માટેની કંઈક દિશા આપી શકે, એવી રીતનું જો કોઈ કામ કરે તો એને ક્રિએટર કહી શકાય. પણ આજે ક્રિએટર એ ફક્ત આવા વિડીયા બનાવે ગમે તેવા, અને એને આજે આપણે ક્રિએટર સમજીએ છીએ. એટલે એઆઈ પણ આપણે એવું જ સમજીએ છીએ કે એકાદ બે પ્રશ્નો પૂછ્યા. એમાં થોડીક આપણે એની આગળ થોડીક ચર્ચા કરીશું કે ખરેખર આમાં લૂપ હોલ શું છે. કેમ કે તમે જે વાત કરી કે ક્રિએટરની, તો એમાં બે પ્રકારનું છે કે તમે અમુક એવા સમાજો તમે જોશો તો ત્યાં ક્રિએટરો એકદમ વલ્ગારિટી, ના કોઈ સારો એવો ડ્રેસિંગ સેન્સ હોય, ન બોલવાની ભાષા, કોઈ વ્યવસ્થિત રીતે એમનું ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળતું. જ્યારે બીજા સમાજોમાં તમે જોશો તો સારા એવા ક્રિએટરો તમને જોવા મળશે કે ખરેખર એમનો એકચ્યુઅલમાં વિકાસ છે. લોકો એમની જોડે એક કહેવાય ને, એમનું જે ઓડિયન્સ જે છે એક વેલ એજ્યુકેટેડ છે, જ્યારે અમુક લોકોની જ એક વલ્ગર પબ્લિક હોય છે. એટલે ક્યાંક આખા લૂપ હોલની ચોક્કસ મારે વાત કરવી છે. પણ એ પહેલા હું જો એઆઈ ઉપર આવું તો એઆઈ થી લોકો, આમ તમે જો મોટા ભાગના બધા જ લોકો એવું કહી રહ્યા છે કે એઆઈ તમારી નોકરીઓ ખાઈ જશે. તમારે કોઈ એવી ક્ષેત્રમાં તમે ક્રિએટિવ હશો તો એ પણ તમારું છીનવી લેશે. એટલે એઆઈ છીનવીશે ખરું, પણ એવા લોકોને આપશે કે જે ખરેખર જે લોકોને એઆઈ આવડે છે. એઆઈ તમારી નોકરી તો છીનવી લેશે, પણ એ નોકરી આપશે કોને, તો કે જેને એઆઈ આવડે છે. હવે આ વાત છે જે યુવા વર્ગ સુધી નથી પહોંચતી, અને એમાં ક્યાંક જે લોકો પોતાની જાતને સમાજના મોભી માને છે એ લોકો આના વિશે કશું કરતા નથી. મારો સવાલ એ છે.